હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીની સ્થાપના વિધિમાં પાઠ નંબર 3 એટલે કે નોંધણીના તબક્કા વિશે એટલે કે નોંધણી મેળવવાના તબક્કા વિશેની માહિતી મેળવીશું. એટલે કે નોંધણીના તબક્કા વિશેની માહિતી મેળવીશું. નોંધણી પહેલાંના તબક્કા વિશેની માહિતી મેળવ્યા બાદ એટલે કે સ્થાપનાનો તબક્કો એટલે કે નોંધણીનો તબક્કો છે એ શરૂ થાય છે. જેમાં તો કે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે. એટલે કંપની ખાનગી હોય તો પણ ભલે અને કંપની મર્યાદિત હોય તો પણ ભલે, કે કંપની જાહેર હોય તો પણ ભલે, એની સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે તો પણ નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારબાદ જ કંપની છે એ ધંધો શરૂ કરી શકે. આનો મતલબ કે કંપની ખાનગી હોય કે કંપની જાહેર, કંપની નાની હોય તો પણ ભલે, કંપની મોટી હોય તો પણ ભલે, કોઈ પ્રાઇવેટ હોય તો પણ ભલે અને પબ્લિક લિમિટેડ હોય તો પણ ભલે, નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ જ આપણે કંપની છે એ ચાલુ કરી શકીએ. એટલે નીચે કંપની જો ચાલુ કરવી હોય તો નીચે પ્રમાણેના દસ્તાવેજો છે એ આપણે રજૂ કરવા પડે. તો આમાં દસ્તાવેજોમાં પહેલી વસ્તુ છે આવેદનપત્ર, નિયમનપત્ર અને સંચાલકોની યાદી. તો સૌપ્રથમ આવેદનપત્ર એટલે શું થાય? તો કે આવેદનપત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. હવે અહીંયા ફરી પ્રશ્ન થાય કે આવેદનપત્ર એટલે થાય શું? તો કે કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ. કે જે કોઈ પણ કંપની ચાલુ કરવી હોય તો આ કંપનીનો પ્રથમ દસ્તાવેજ બનાવવો પડે. આ દસ્તાવેજમાં એનું પહેલાં તો ઇંગ્લિશ નામ જ કેવું છે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એટલે કે આવેદનપત્ર અને મેમોરેન્ડમ, અની જોડી આમ જોવો તો આવેદનપત્ર અને આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે અની જોડી ચાલશે નહીં. આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે નિયમન પત્ર એવું થશે. બરાબર. આવેદનપત્ર છે એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. આ આવેદનપત્રમાં શું હોય છે? તો કે જુદી જુદી પ્રકારની 6 કલમોનો અહીંયા સમાવેશ થાય છે. જેમ કે કંપનીનું નામ, તો કે નામની કલમ, કંપનીમાં કોની જવાબદારી, તો કે જવાબદારીની કલમ, ધ્યેય, કંપનીનો ગોલ શું છે તો એની કલમ, ધ્યેયની કલમ, ત્યારબાદ મૂડી કેટલી છે તો મૂડીની કલમ, સભ્યોની જવાબદારી કેવી છે તો કે એની કલમ, અને લાસ્ટમાં રજિસ્ટર્ડ ઓફિસની કલમ, કે રજિસ્ટર્ડ ઓફિસ છે ક્યાં આવેલી છે. તો જુદી જુદી પ્રકારની 6 કલમો છે એ તમને જોવા મળે છે, જેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. ખાસ કરીને આવેદનપત્રના આધારે કંપનીનું ધ્યેય અને કંપનીનું કાર્યક્ષેત્ર છે એ નક્કી કરવામાં આવે છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ, આ બધું જ છે એ તમારે શું કરવામાં આવે છે તો કે દર્શાવવામાં આવે છે. અને આ દસ્તાવેજ છે એ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ છે એ નક્કી કરે છે. ખાસ આવેદનપત્ર શું નક્કી કરે છે તો કે ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર છે એ પાયાની અને પ્રાથમિક જરૂરિયાત છે. તમે શરૂઆત કરી ચેપ્ટરની ત્યારે જ તમે શું જોયું હતું તો
તો કે પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. તો આવેદનપત્ર એ કેવો છે? તો કે પાયાનો, અગત્યનો, પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા શું થશે? તો કે કંપનીનો એક ધંધો છે એ આપણે નક્કી કરી શકાય કે મેઇન શું કામ આપણે કંપની બિઝનેસ કરે છે, શું કામ. તો આ જે જાણવું હોય એ કોના દ્વારા જાણી શકાય? તો કે આવેદનપત્ર દ્વારા. ત્યારબાદનું નેક્સ્ટ પત્રક છે નિયમન પત્ર. કયું પત્રક છે વિદ્યાર્થી મિત્રો? નિયમન પત્ર, જેને અંગ્રેજીમાં આપણે આર્ટિકલ ઓફ એસોસિએશન તરીકે ઓળખીએ છીએ. બરાબર. નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્ર કેવો હતો? તો કે પાયાનું, મૂળભૂત, પ્રાથમિક, અગત્યનું. બરાબર. જ્યારે નિયમન પત્ર શું છે? તો કે કંપનીનો આંતરિક વહીવટ. ખાસ આવેદનપત્ર છે ને એ નિયમન પત્રની લક્ષ્મણ રેખા છે. એટલે નિયમન પત્ર આવેદનપત્રની વિરુદ્ધમાં હોવો જોઈએ નહીં. આવેદનપત્રમાં કંપનીનું જે કાંઈ પણ ધ્યેય નક્કી થઈ ગયું આને સાકાર કરવાનું કામ કોણ કરે છે? તો કે કંપનીના નીતિ નિયમોમાં નક્કી કરવામાં આવે છે. બરાબર. એટલે નિયમન પત્રનું કામ શું છે? તો કે કંપનીએ શું કામ કરવાનું નક્કી કર્યું છે, કંપનીનો ગોલ શું છે, કંપનીનું વિઝન શું છે, કંપનીનું મિશન શું છે, આ બધું પાર પાડવાનું છે અને સાકાર કરવાનું છે. અને એ જે કંઈ પણ નીતિઓ ઘડવાનું કામ કરે છે એ છે નિયમન પત્ર. બરાબર. નિયમન પત્ર છે એ કેવો છે? તો કે આંતરિક વહીવટ, કંપની અને કર્મચારીઓ, બરાબર, આ બંને વચ્ચેનું એક સંબંધ છે એ નક્કી કરે છે. કારણ કે કર્મચારી જ્યાં અટકે ત્યાં કયું પત્રક પકડશે? કંપનીનું નિયમન પત્ર. ત્રીજું છે સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામું, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા આ વગેરે દર્શાવીને તેમના નામોની એક યાદી કરવાની અને આ બધી જ યાદી છે એ કંપની રજિસ્ટર સમક્ષ મૂકવામાં આવે. બરાબર. ખાસ જે વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે પોતાની ફરજ બજાવે છે એવા વ્યક્તિઓના નામ, સરનામું, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા આખું એક લિસ્ટ તૈયાર કરવાનું અને કંપનીના સંચાલકોને આપી દેવાનું. હવે આનો મતલબ શું? તો કે નિયત કરવામાં આવે, બરાબર, ત્યારે કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછું એક, બરાબર, ફોર એક્ઝામ્પલ આટલા બધા જે સંચાલકો રાખ્યા છે એમાંથી ઓછામાં ઓછી એક છે એ સ્ત્રી ડિરેક્ટર સંચાલક હોવી જોઈએ. આ પણ તમારા માટે વેરી 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 મોસ્ટ એમપી છે. 12મા ધોરણમાં પણ આવશે. ઓછામાં ઓછી કેટલી સ્ત્રી ડિરેક્ટર? તો કે ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટર તમારે અહીંયા હોવી જોઈએ. આ વાત હતી આવેદનપત્ર, નિયમનપત્ર અને સંચાલકોની યાદી. ત્યારબાદ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. સંચાલકોની લેખિત સંમતિ એટલે દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકે પોતાની જવાબદારી સ્વીકારે છે તે બી એને શું કરવી જોઈએ? તો કે લેખિત સંમતિ આપવી જોઈએ. આનો મતલબ કે હું મારી જવાબદારી છે એ ખૂબ જ નિષ્ઠાથી નિભાવીશ. આવું શું હોવું જોઈએ? તો કે લેખિત સંમતિ. અને આ ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ, ભરણું ભરનાર એટલે શેર છે એ બહાર પડે ત્યારે આ જે લોકોએ સંચાલક તરીકે પોતાની ફરજ બજાવી હોય તો એ લોકોએ શું હોય? ભરણું ભરનાર. અને કંપનીમાં પ્રથમ સંચાલક તરીકે પણ પોતે શું કર્યું હોય? કામ કર્યું હોય. તો રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું છે એ શું કરવું પડશે? રજૂ કરવું પડશે. તો સોગંદનામામાં કેટલી બાબતો હશે? 3. પહેલું, તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી.
આનો મતલબ કે એણે કોઈ પણ ગુનો છે એ કર્યો નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. એટલે કંપની સાથે એમણે કોઈ પણ પ્રકારે છેતરપિંડી પણ નથી કરેલી, બરાબર, કે ગેરરીતિ પણ એમાં આચરેલી નથી. એટલે આના માટે પણ કોઈ રીતે ગુનેગાર છે એ ઠર્યા હોય એવું નથી. અને રજિસ્ટ્રાર સમક્ષ જે કંઈ પણ માહિતી આપી છે, બરાબર, એ સાચી છે અને માહિતી કેવી હોવી જોઈએ? પૂર્ણ છે. બરાબર. તો આ 3 રીતે કે અત્યાર સુધી આપણે શું કરવાનું છે? તો કે સોગંદનામું આપવાનું છે. મેં કાંઈ ગુનો કર્યો જ નથી, મેં કંપની સાથે કોઈ છેતરપિંડી કરી જ નથી અને હું તમને જે કાંઈ પણ માહિતી આપી રહી છું તે હંમેશા સાચી છે અને તે હંમેશા પૂર્ણ છે. તો આ બધી વસ્તુનું શું કર્યું છે? કંપની રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું આપ્યું છે. નેક્સ્ટ છે નિવેદન, ડિક્લેરેશન. કંપનીની જ્યારે સ્થાપના થાય, બરાબર, અને કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવે ત્યારે તેમ દર્શાવતું એક નિવેદન છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. બધી જ વસ્તુ નોંધાવવાની ક્યાં? કંપની રજિસ્ટ્રાર સમક્ષ. હવે તમને એમ પ્રશ્ન થાય કે એમનામ જ નિવેદન આપી દેવાનું? તો કે ના, નિવેદન હંમેશા છાપેલું હોવું જોઈએ, બરાબર. પછી તો કે નિવેદનમાં કોણે કોણે સહી કરવાની? તો અહીંયા અલગ અલગ તમને ઘણા બધા નામો આપેલા છે. એમાં આ બધા નામોને મર્જ કરી દઈએ તો નિવેદનમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બરાબર, ફરી નામ આવ્યું સંચાલક, મેનેજર કે કંપની સેક્રેટરી તરીકે જેનું નામ હોય એ બધાએ અહીંયા શું કરવી પડે છે? સહી કરવી પડે છે. અલગ અલગ નામ આપ્યા હતા, આ બધાને આપણે શું કરી દીધા? મર્જ. કંપની વતી જે એડવોકેટનું કામ કરતું હોય તો એ વ્યક્તિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કરતો હોય તો એ વ્યક્તિ, કે કોસ્ટ એકાઉન્ટન્ટ. કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે શું? તો કે આપણા એકમમાં કોઈ એવી વ્યક્તિ કે જે બધી વસ્તુનું, કેટલા વસ્તુની વસ્તુ એટલે કાચો માલ આવ્યો, કેટલા વસ્તુમાં ઉત્પાદન તૈયાર થયું, એમાં અન્ય કયા કયા ખર્ચા લાગ્યા, આની મદદથી આપણે શું થઈ શકે? કોઈ એક પ્રોડક્ટ, કોઈ એક વસ્તુનો આપણે શું કરી શકીએ? ભાવ નક્કી કરી શકીએ. આને કહેવાય કોસ્ટ એકાઉન્ટન્ટ, બરાબર. લગભગ બને ત્યાં સુધી કંપની સેક્રેટરી જ આ બધા જ કાર્યો છે એ કરી નાખતો હોય છે, બરાબર. તો બધાએ એને શું કરવી પડે? તો કે કંપનીની સ્થાપના વિધિમાં જે લોકો જોડાયેલા હોય એ બધાએ શું કરવી પડે? સહી. એમાં સંચાલક પણ આવી જાય, મેનેજર પણ આવી જાય અને ફરી પાછું સેક્રેટરી હોય તો એણે પણ નિવેદનમાં શું કરવી પડે છે? તો કે સહી કરવી પડે છે. છેલ્લો મુદ્દો છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કોઈ એક કર્મચારી છે, બરાબર, એ એકથી વધુ કંપનીમાં શું કરી શકે છે? તો કે પોતાની ફરજ છે એ બજાવી શકે છે, બરાબર. પણ એ અન્ય કંપનીમાં શું હોવી જોઈએ? તો કે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો કે કંપનીના સંચાલકો છે, મેનેજર છે, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય, એટલે કે ભાઈ અહીંયા પણ એ કામ કરે છે પ્લસ સાથે સાથે બીજી કંપનીમાં પણ એ કામ કરે છે, તો તે અંગેની માહિતી છે એ આપવી જોઈએ. એટલે સામે બેય કંપનીને ખ્યાલ હોવો જોઈએ કે આ વ્યક્તિ છે એ અન્ય બીજી આ કંપની સાથે જોડાયેલી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે 6 મુદ્દાઓ વિશેની માહિતી મેળવી. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો નેક્સ્ટ આપણે પોઈન્ટ નંબર 4 અને આ ચેપ્ટરનો
લાસ્ટ ટોપિક કે નોંધણીનું પ્રમાણપત્ર આપણને કઈ રીતે મળી શકે. તો ચાલો જોઈએ. ઉપરના આપણે બધા જ દસ્તાવેજો આપીએ. ઉપરના બધા જ દસ્તાવેજો એટલે કયા કયા? તો કે આવેદનપત્ર, નિયમનપત્ર, યાદી, લેખિત સંમતિ, સોગંદનામું, બરાબર. આ બધા જ વસ્તુઓ આપી દઈ. પ્લસ સાથે આપણે શું કરવાની છે? તો કે જરૂરી ફી પણ ભરવાની હોય છે, બરાબર. અને કંપની રજિસ્ટર આ બધી જ વસ્તુની શું કરશે? ચકાસણી કરશે. અને જો આ બધી જ વસ્તુની ચકાસણી થઈ જાય અને એને જો સંતોષકારક લાગે, બરાબર, તો તેની નોંધણી કર્મચારીઓના તો તેની નોંધણી છે એ કંપનીના ચોપડે એ શું કરી દેશે? કરી નાખશે કે આ કંપની છે હવે માન્ય કંપની બની શકે છે. અને આ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. ખાસ નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપશે? કંપની રજિસ્ટ્રાર. અને નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવે છે તે તારીખથી જ કંપનીની શરૂઆત થયેલી ગણાય. તો ફરી પ્રશ્ન, કંપનીની શરૂઆત ક્યારથી થઈ હોય? તો કે કંપનીને જે તારીખથી નોંધણી કરવામાં આવી હોય તે તારીખથી જ કંપનીની શરૂઆત થયેલી ગણાય. હવે લાસ્ટમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને એક CIN નંબર આપવામાં આવે, જેને આપણે કંપની ઓળખ નંબર છે એ કહી શકાય. અને CINનું ફૂલ ફોર્મ કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર, બરાબર. તો દરેક કંપનીને આ એક નંબર મળે છે અને આ નંબરથી જ કંપની છે એ ઓળખાય છે, બરાબર. ઘણી વખત એવું હોય કે કંપનીનું નામ ન લખવામાં આવે પણ કંપની છે એ આખી નંબરથી ઓળખાતી હોય છે. અને તેનો સમાવેશ કંપનીના પ્રમાણપત્રમાં પણ કરવામાં આવે. અને કંપનીએ જ્યારે રજૂ કરેલ છે કાંઈ પણ મૂળભૂત દસ્તાવેજો છે અને માહિતી પત્રકો છે, બરાબર, તો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી એને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં શું કરવામાં આવે છે? તો કે સાચવવામાં. ફોર એક્ઝામ્પલ, તમારું પોતાનું કાંઈ પણ મકાન છે તો એનું એક શું કરવામાં આવે છે? દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સુધી આ મકાન તમારે જ્યાં સુધી વેચવું ન હોય ત્યાં સુધી આ દસ્તાવેજને સાચવવાનો. એ જ રીતે કંપનીનું કામકાજ છે, કંપની ચાલુ કરવી છે તો આટલા બધા દસ્તાવેજ દેવા પડે. એક વખત કંપની ચાલુ થઈ જાય, બરાબર, એક કાગળિયાની ફાઇલ રેડી થઈ જાય, પછી જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી આપણે બધા જ દસ્તાવેજોની શું કરવાની છે? સાચવણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 છે એની આપણે પૂર્ણાવતી કરીએ. પણ પૂર્ણાવતી કરતાં પહેલાં તમને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અહીંયા એક CIN નંબર, કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર, આવા 4-5 ફૂલ ફોર્મ છે, બરાબર. એની તમે એક યાદી છે એ બનાવી લેજો, બરાબર. ત્યારબાદ આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ બે પણ તમારે ફૂલ ફોર્મની યાદીમાં તમે સમાવેશ કરી શકો છો. એનાથી આગળ તમને સૌથી પહેલાં એક આપ્યું હશે ફૂલ ફોર્મ પ્રમોટર. પ્રમોટરને તમે પ્રવર્તક અથવા તો સ્થાપક તરીકે ઓળખો છો. ઓકે, આટલા ફૂલ ફોર્મની યાદી છે એ હું તમને આપી શકું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આખા ચેપ્ટર વિશેની માહિતી મળી ગઈ હશે. જો કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે લાઈવ લેક્ચરમાં મળીએ ત્યારે તમે અમને પૂછી શકો છો. અહીંયા SBના 3 ચેપ્ટર અને CCના 3 ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.